ચલો આજનું આપણે આ પેપર શરૂ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં સૂર્ય મંદિર ઉપરાંત કીર્તિ તોરણ આ બંને આવેલા છે? તો તેમાં જવાબ આવશે એ શહેરનું નામ આવશે વડનગર, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લાને ચરોતર એટલે કે સોનેરી પાનનો મુલક તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જિલ્લો પૂછ્યો છે તો જિલ્લો આવશે આણંદ જિલ્લો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો રાજકીય ગુરુનું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે. જ્યારે આધ્યાત્મિક ગુરુ પૂછે તો શ્રીમદ રાજચંદ્ર આવશે. તો આપણને અહીંયા રાજકીય પૂછ્યા છે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન કે ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક દરિયાઈ અભયારણ્ય કયા અખાતમાં આવેલું છે? મિત્રો અહીંયા અખાત પૂછ્યો છે, જિલ્લો નથી પૂછ્યો. અખાત પૂછે તો કચ્છના અખાતમાં આવશે, બરોબર. જિલ્લો આવશે જામનગર. જામનગરમાં આવેલું છે, આપણે મોડેલ પેપરમાં આપણે જોયેલું છે, બરોબર. પણ અખાત આવશે તો કચ્છનો અખાત. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે વિખ્યાત જલારામ બાપાનું મંદિર કયા ગામમાં આવેલું છે? તો એ આવેલું છે વીરપુરમાં, એટલે ઓપ્શન એ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? મિત્રો આપણે એક પેપરમાં આની મિસ્ટેક કરેલી છે, એ આપણે સુધારી દીધી, બરોબર. આપણે અહીંયા કહ્યું હતું કે ડાંગ જિલ્લામાં, પરંતુ ડાંગ નહીં આવે. પછી બીજા પેપરમાં આપણે તેની ભૂલ સુધારી લીધેલી છે. આ પ્રશ્ન મેં જાણી જોઈને અહીંયા લીધેલો છે, કારણ કે આપણી ભૂલ સુધારવા માટે. તો આનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે, બરોબર. આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો, સાચો જવાબ કયો આવશે. ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન ભારતનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ આવશે અમદાવાદ જિલ્લામાં, બરોબર. લોથલ કયા જિલ્લામાં આવશે? અમદાવાદ જિલ્લામાં. ત્યાં પછી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમવાર રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા હતા? મહેંદી નવાઝ જંગને. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા સ્થળે દર વર્ષે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે? તો આ મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો કે સાબરકાંઠાના ગુણભાખરી ગામ ખાતે. ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ કે તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે? તો તે સ્થળ આવશે હરણફાળ સ્થળ. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે સંત કબીરની યાદમાં બંધાયેલો કબીરવડ જે છે તે કઈ નદી કિનારે આવેલું છે? તો કબીરવડ કઈ નદી કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કયા વર્ષમાં કરી હતી? તો તેમાં મિત્રો વર્ષ આવશે 1920માં. કયા વર્ષમાં કરી હતી? 1920માં આની સ્થાપના કરી હતી. ચલો ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે ભોજા ભગતના કયા કાવ્ય પ્રકારો ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે? તો તે કાવ્ય પ્રકાર આવશે ચાબખા. ચાબખા જે છે તે ભોજા ભગતના જાણીતો કાવ્ય પ્રકાર છે. ગુજરાતનો કયો જિલ્લો સફેદ રણ માટે જાણીતો છે? આપણને બધાને ખબર છે, કચ્છ જિલ્લો. ત્યાર પછી બાઈન્દર પોઈન્ટ અને સાપુતારા આ કઈ પર્વતમાળાનો ભાગ છે? તો તેમાં આવશે સહ્યાદ્રી પર્વતમાળાના ભાગ છે. ત્યાર પછી જોઈએ 16મો પ્રશ્ન કે અમૂલ ડેરીનું પૂરું નામ શું છે? તો અમૂલ ડેરીનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આ અમૂલનું પૂરું નામ છે. ત્યાર પછી વડોદરાના કયા રાજવીએ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું? તો એ રાજવીનું નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ માધવપુર ખેડનો મેળો કયા બે રાજ્યોના સાંસ્કૃતિક સંગમનું પ્રતીક છે? તો એમાં એક આવશે આપણું ગુજરાત અને બીજું આવશે અરુણાચલ પ્રદેશ. આ બે રાજ્યનું કેવું સાંસ્કૃતિક સંગમનું પ્રતીક છે. ત્યાર પછી ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો હંસ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય ફ્લેમિંગો. ત્યાર પછી 20મો પ્રશ્ન કે ભારત દેશના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જે હોય છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. ચલો ત્યાર પછી 21મો પ્રશ્ન કે રસ્તા પર દોરેલા પીળા અથવા સ્પીડ બ્રેકર દર્શાવતું જે ચિહ્ન, મિત્રો પીળા આવશે, પીળા અથવા સ્પીડ બ્રેકર દર્શાવતું ચિહ્ન કયા આકારમાં હોય છે? તો તેનો આકાર કેવો હોય છે? ત્રિકોણ આકાર હોય છે. ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે રાત્રિના સમયે સામેથી આવતા વાહનની હેડલાઇટથી અંજાઈ ન જવાય
તેના માટે શું કરવું જોઈએ, એટલે કે ક્યાં જવું જોઈએ? તો કે આપણે રસ્તાની જે ડાબી બાજુની જે સફેદ પટ્ટી હોય છે એ સફેદ પટ્ટી તરફ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ, જેથી તમારી સામેવાળા વાહન જે હોય છે તેની લાઇટથી તમારી આંખ અંજાઈ ન જાય. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે રોડ પર પહોળો પુલ પૂરો થાય છે અને આગળ સાંકડો પુલ છે, આવું દર્શાવતું ચિહ્ન હોય તો એ શું ચેતવણી આપે છે? તો એ ચેતવણી આપે છે કે આગળ રસ્તો સાંકડો છે. સિમ્પલ પ્રશ્ન છે. ત્યાર પછી વાહનના ડ્રાઈવર સિવાય અન્ય કોઈ વ્યક્તિ સ્ટીયરિંગ કે ડ્રાઇવિંગમાં ખલેલ પહોંચાડે તો તે શું છે? તો કે કાયદાકીય ગુનો છે. બરોબર, તેને ખલેલ પહોંચાડી શકાય નહીં. ત્યાર પછી વાહનની બ્રેક ફેલ થઈ જાય ત્યારે ગિયર ટ્રાન્સમિશનનો ઉપયોગ કરી ગાડી ધીમી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એ પદ્ધતિને કહેવામાં આવે છે એન્જિન બ્રેકિંગ. એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? એન્જિન બ્રેકિંગ. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ કે ધોરીમાર્ગ જે હાઈવે પર હોય છે તે હાઈવે પર લેન બદલતા પહેલા સૌપ્રથમ શું કરવું અનિવાર્ય છે? તો કે પહેલા તો સાઇડ ઇન્ડિકેટર હોય એને ચાલુ કરવું, અને સાઇડ ઇન્ડિકેટર આપ્યા બાદ તેમાં એક મિરરમાં જોઈને શું કરવું જોઈએ? જે ટ્રેક જે લેન બદલવો હોય ત્યાર પછી તમે લેન બદલી શકો. એટલે સાઇડ ઇન્ડિકેટર આપવાનું અને મિરરમાં જોવાનું. ત્યાર પછી 27મો પ્રશ્ન કે રોડ સાઇન બોર્ડ પર વાદળી પૃષ્ઠભૂમિ વાળા ચોરસ ચિહ્નો શું દર્શાવે છે? તો એ ચિહ્ન શું દર્શાવે છે? કે માહિતી આપતા એ ચિહ્નો છે. કેવા ચિહ્નો છે? માહિતી આપતા ચિહ્નો. ત્યાર પછી ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને રસ્તો ન આપવા બદલ દંડની જોગવાઈ છે ખરી? તો કે હા, ભારે દંડની જોગવાઈ પણ છે અને જેલ પણ થઈ શકે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી ધોધમાર વરસાદ કે ગાઢ ધુમ્મસ વખતે વાહન ચલાવતી વખતે કઈ લાઇટો ચાલુ રાખવી હિતાવહ છે? તો તેમાં જશે ફોગ લાઇટ અથવા લો બીમ હેડલાઇટ. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે રાઉન્ડ અબાઉટ એટલે કે ગોળ ચક્કર એટલે કે સર્કલ પર પ્રવેશ કરતી વખતે કયા વાહનને પ્રથમ હક મળે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે સર્કલ અંદર જે પહેલેથી જમણી બાજુથી આવતા વાહનો હોય છે તેમને પહેલો હક આપવામાં આવે છે. ત્યાર પછી સૂર્યોદય શબ્દની સાચી સંધિ છોડો. તો સૂર્યોદય શબ્દ જે છે એની સાચી આપણે સંધિ છોડીએ તો જવાબ આવશે ઓપ્શન બી, સૂર્ય વત્તા ઉદય. ત્યાર પછી 32મો જેની બુદ્ધિ સ્થિર છે તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેને શું કહેવાય? તો તેને કહેવામાં આવશે સ્થિત પ્રજ્ઞ. શું કહેવામાં આવે છે? સ્થિત પ્રજ્ઞ. ત્યાર પછી 33મો પ્રશ્ન જોઈએ કે માતા પિતા શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો માતા પિતા શબ્દમાં કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ. ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ પવનનો સમાનાર્થી નથી? તો પવન એટલે સમીર, અનિલ અને વાયુ આ ત્રણેય કેવા છે? પવનના સમાનાર્થી છે. તે અનલ જે છે તે એનો સમાનાર્થી નથી. ત્યાર પછી 35મો પ્રશ્ન જોઈએ કે ગંગા સતીના પદોમાં ભક્તિ રસ વહે છે. આ વાક્યમાં ભક્તિ રસ જે છે એ કયો સમાસ છે? તો તેમાં જ આવશે તત્પુરુષ સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 જોઈએ કે સાચી જોડણી દર્શાવતો વિકલ્પ શોધો. તો સાચી જોડણી દર્શાવતો વિકલ્પ નીચેનામાંથી કયો છે? તો કે પીપીલિકા શબ્દની સાચી જોડણી કઈ આવશે? તો તેમાં જ આવશે ઓપ્શન ડી જે છે હસ્વપી, ત્યાર પછી દીર્ઘપી અને હસ્વલી. આ જોડણી સાચી છે. ત્યાર પછી મેં કાગળ લખ્યો. આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો આ વાક્યનું કર્મણી બનાવીએ તો શું થાય? તો કે મારાથી કાગળ લખાયો. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે હાથ ચાલાક દર્શાવી. તો હાથ ચાલાકી દર્શાવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે ચપળતાથી ચોરી કે છેતરપિંડી કરવી. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ કે અરે રે કેવું દુઃખદ અકસ્માત. આ વાક્ય કયા પ્રકારનું છે? તો આ અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. કયા પ્રકારનું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી નવરાત્રી શબ્દનો સમાસ ઓળખાવો. તો નવરાત્રી શબ્દમાં સમાસ કયો છે? દ્વિગુ સમાસ. પહેલું પદ સંખ્યાવાચક હોય, બરોબર, એટલે 9 એ સંખ્યાવાચક એટલે દ્વિગુ સમાસ આવશે.
ત્યાર પછી 41નો પ્રશ્ન જોઈએ કે આઈડેન્ટિફાઈ ધ મટીરિયલ નાઉન. તો મટીરિયલ નાઉન નીચેનામાંથી કયું છે? તો ગોલ્ડ જે છે એ કયું નાઉન છે? મટીરિયલ નાઉન. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક કે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો આમાં બ્લેન્કમાં આવશે રાઇઝિસ, એટલે ઓપ્શન સી, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ આર્ટિકલ. તો હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. તો ઓ આવશે ઓનેસ્ટ મેન, એટલે કેવું વ્યંજન સ્વર છે, બરોબર, સ્વરથી ચાલુ થાય છે, ગુજરાતી ભાષાનો સ્વર, બરોબર. તો ઓ ઓનેસ્ટ મેન થાય છે ને, ઓ થી ચાલુ થાય, ગુજરાતી ભાષાનો સ્વર છે, તો એટલા માટે એન આર્ટિકલ આવશે. ત્યાર પછી ચૂઝ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ હોસ્ટ. તો હોસ્ટનું તમે ઓપોઝિટ જેન્ડર કયું આવશે? તો તેમાં જ આવશે હોસ્ટેસીસ, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કે સી ઇઝ પ્રોફિશિયન્ટ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો આમાં જવાબ આવશે ઇન ઇંગ્લિશ. શેમાં? ઇન ઇંગ્લિશ. ત્યાર પછી 46મો પ્રશ્ન સિલેક્ટ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ એક્ટિવ વોઇસ ઓફ ધ સેન્ટેન્સ આપેલું તેનું એક્ટિવ શું છે? કે ધ ગ્લાસ વોઝ બ્રોકન બાય રાહુલ. તો એમાં એક્ટિવ વાક્ય બનશે રાહુલ બ્રોક ધ ગ્લાસ, એટલે ઓપ્શન બી. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ કે સિનોનિયમ્સ, એટલે કે પાર્ડનનો સિનોનિયમ્સ સમાનાર્થી શું થશે? તો પાર્ડનનો સમાનાર્થી થશે ફોરગીવ. ત્યાર પછી એક્સપાન્ડનો એન્ટોનિયમ શું થશે? તો એક્સપાન્ડનો એન્ટોનિયમ થશે કોન્ટ્રાક્ટ. એક્સપાન્ડ એટલે આમ ફેલાવવું અને કોન્ટ્રાક્ટ એટલે આમ શ્રિંક કરવું, ભેગું કરવું. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. તો નેસેસરી જે શબ્દ જે છે એનો સાચો સ્પેલિંગ આમાંથી કયો આવશે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી માં જે નેસેસરી શબ્દ આપેલો છે આ સાચો છે. ત્યાર પછી 1 થી 10 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 1 થી 10 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાનો તમે સરવાળો કરો તો તેનો સરવાળો થશે 55. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો તેની પરિઘ કેટલો થાય? તો તેનો પરિઘ કેટલો થશે? તો તેની અંદર સાચો જવાબ આવશે 44 સેન્ટીમીટર. કેટલો થાય? 44 સેન્ટીમીટર. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે જો x + 5 = 12 હોય તો 2x + 3 બરાબર કેટલા થાય? તો 2x + 3 બરાબર કેટલા થશે? 17, એટલે ઓપ્શન એ. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ કે શ્રેણી પૂર્ણ કરો. તો આમાં શ્રેણી આપેલી છે કે 3, 6, 11, 18 અને 27. આની આપણે શ્રેણી પૂર્ણ કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 38, એટલે અહીંયા શું આવશે? 38. ત્યાર પછી 120 ના 15% કેટલા થાય? તો 120 ના 15% થશે 18. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે જો બોય = 35 લખાય તો ગર્લ્સ માટે કયો આંકડો આવશે? એટલે કે બોયઝ માટે જો કોડમાં 35 લખી શકાય તો ગર્લ્સ માટે શું લખી શકાય? તો તેમાં જવાબ આવશે 46. શું લખી શકાય? 46. ત્યાર પછી 30 મીટર લાંબી કાપડની થાનમાંથી, એટલે કે કાપડની જે રીલ છે 30 મીટર, એમાંથી 3 મીટરના કેટલા ટુકડા કરી શકાય? તો ઓબ્વિયસલી 10 કરી શકાય, બરોબર. 3 મીટરના કેટલા ટુકડા કરી શકાય? 10 ટુકડા. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ કે એક વર્ગમાં સંજયનો ક્રમ ઉપરથી 10મો છે અને નીચેથી 20મો છે તો તે વર્ગ એકંદરે કેટલા વિદ્યાર્થીઓ છે? તો તે વર્ગમાં એકંદરે કેટલા વિદ્યાર્થીઓ છે? 29 વિદ્યાર્થીઓ. કારણ કે ઉપરથી 10મો અને નીચેથી 20મો, એટલે આ બંનેમાંથી એક લેવાનો, બરોબર. તો એક લઈએ એટલે આ ટોટલ થાય 30. તો 30 માંથી એક જાય એટલે 29. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે 8 પુસ્તકની કિંમત 240 રૂપિયા છે તો આવી 5 પુસ્તકની કિંમત કેટલી થાય? એટલે કે 8 પુસ્તકની કિંમત 240 છે તો 8 પુસ્તકની કિંમત કેટલી થાય? તો હવે તમે મિત્રો પહેલા તો 240 ભાગ્યા તમે 8 કરો એટલે 8 તરીને 24, બરોબર. એટલે એક પુસ્તકની 30 થાય તો 30 × 5 કરો, બરોબર. 30 × 5 કરો એટલે 5 તરીને 15 એટલે 150. તો કેટલા થાય? ઓપ્શન ડી 150. ત્યાર પછી 60મો પ્રશ્ન આપેલમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો આમાંથી જે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ, આ કેવા ચોરસના આ બંને ચોરસના પ્રકાર છે. એક ચોરસ ને એક લંબચોરસ. આ એક ત્રિકોણ છે, જ્યારે આ શું છે? એક વર્તુળ છે, એટલે ગોળ છે. એટલે આ 3 થી અલગ પડે છે.
ત્યાર પછી જીએસઆરટીસી નિગમની બસમાં ઓનલાઈન ઈ ટિકિટ બુકિંગ કરવા માટે કયું પોર્ટલ વપરાય છે? તો GSRTC.in. ત્યાર પછી જીએસઆરટીસીમાં નિગમ સેક્રેટરીની કચેરી ક્યાં આવેલી છે? તો અમદાવાદના રાણીપ ખાતે જે મધ્યસ્થ કચેરી આવે છે ત્યાં નિગમના સેક્રેટરી બેસતા હોય છે. ત્યાર પછી કંડક્ટર પાસે રહેલા ઈટીએમ એટલે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન, આમાં ચાર્જિંગ ઘટી જાય અથવા કે તકનીકી કોઈ પણ ખામી સર્જાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે તેના નજીકના નિયંત્રણ જે કચેરી અથવા તો ડેપો હોય એના પર જાણ કરી મેન્યુઅલ ટિકિટ બુક કે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાર પછી 64મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસીની સ્લીપર બસમાં મુસાફર દીઠ મફત સામાનની મર્યાદા કેટલી હોય છે? તો તેમાં આવશે 30 કિલોની. કેટલી હોય છે મર્યાદા? 30 કિલોની. ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ કે બસમાં 12 વર્ષથી વધુ વયના મુસાફરો માટે ટિકિટનો દર કેટલો ગણાય છે? તો તેમાં આવશે આખી ટિકિટ. એટલે જે પણ મુસાફરી કરતા હોય જેની આખી ટિકિટ હોય તે 12 વર્ષથી વધુ વયનો કોઈ પણ મુસાફર હોય તેને આખી ટિકિટ લેવી પડે છે. ત્યાર પછી જીએસઆરટીસીની ગુર્જર નગરી બસ જે હોય છે તેનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે? તો કે ચાંદી જેવો સિલ્વર અથવા તો સફેદ પર લાલ અને લીલી પટ્ટી છે. ત્યાર પછી 67મો પ્રશ્ન જો કે કંડક્ટરે દરેક ટ્રીપ પૂરી થયા બાદ રૂટનું આવક અને ટિકિટનું સરવૈયું કયા પત્રકમાં દર્શાવવું પડે છે? તો તેમાં જવાબ આવશે વે બિલમાં. બરોબર, વાયમિશન અથવા તો વે બિલમાં તેને દર્શાવવું પડે છે. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે બસમાં કૂતરા કે અન્ય પશુ પ્રાણીઓને લઈ જવા માટે જીએસઆરટીસીના નિયમ મુજબ શું જોગવાઈ છે? તો કે આને લઈ જવાની સખત મનાઈ છે, એની કોઈ જોગવાઈ જ નથી. બરોબર, સખત મનાઈ છે. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે જો મુસાફર પાસે ટિકિટ ખરીદવા પૂરતા પૈસા ન હોય અને મુસાફરી કરી રહ્યો હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે તેને નજીકના સ્ટેશને ઉતારી નિયમ મુજબ દંડ અથવા તો કાર્યવાહી કરવી જોઈએ. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી નો વિઝન એટલે કે ધ્યેય સુરક્ષિત, સમયબદ્ધ અને આરામદાયક મુસાફરી આ પૂરી પાડવાનો છે તો તે કયા મંત્રાલય હેઠળ આવે છે? એટલે કે જીએસઆરટીસી નિગમ જે છે કયા મંત્રાલય હેઠળ આવે છે? તો વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળ. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ કે મોટર વાહન કાયદા 1988 ની કલમ નંબર 112 શાના વિશે છે? તો તેમાં આવશે વાહનની ઝડપ મર્યાદા વિશે. ત્યાર પછી કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું નક્કી કરવામાં આવી છે? તો મિનિમમ છે 12 પાસ. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ. એક જ મિનિટ, 72 અને 73મો પ્રશ્ન. ચાલો, અકસ્માતમાં સાપ કે ઝેરી જીવજંતુ કરડવાથી વ્યક્તિને શું પ્રાથમિક સારવાર આપવી જોઈએ? તો જ્યારે પણ જે ઇમરજન્સી અકસ્માતમાં સાપ કે જીવજંતુ કોઈ પણ કરડે તો ઇમરજન્સી શું સારવાર આપવી જોઈએ? તો કે કરડેલા ભાગની ઉપરના ભાગે કાપડ બાંધી દેવાનું, કાપડ બાંધી હલનચલન અટકાવવાનું અને તુરંત જ દર્દીને હોસ્પિટલે પહોંચાડવો. ત્યાર પછી થર્મોમીટરનો ઉપયોગ શેના માપન માટે થાય છે? તો તેમાં જ આવશે શરીરના તાપમાન માપવા માટે. ત્યાર પછી કંડક્ટરે ડ્રાઈવરને બસ આગળ વધારવાની લીલી ઝંડી કે સંકેત આપવા માટે કઈ સીટી કોડનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? તો કે 2 ટૂંકી સીટી. ત્યાર પછી 76મો પ્રશ્ન જોઈએ કે બસમાં વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત બેઠક પર અન્ય યુવાન બેસી જાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કંડક્ટરે એ યુવાનને વિનંતી કરી વરિષ્ઠ નાગરિકને જગ્યા અપાવવી જોઈએ. ત્યાર પછી 77મો પ્રશ્ન કે પ્રાથમિક સારવાર પેટીમાં ડેટોલ કે સેવલોનનો ઉપયોગ શું ઉપયોગ હોય છે? એટલે કે તે શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો તેમાં જો છે જે ઘા વાગેલો હોય તેને જંતુ રહિત કરવા માટે આ ડેટોલ કે સેવલોનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 78મો પ્રશ્ન જોઈએ કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તેમાં જ આવશે કલમ નંબર 184 હેઠળ. ત્યાર પછી 79મો પ્રશ્ન જો કે અકસ્માતમાં માનસિક આઘાતમાં સરી પડેલા દર્દીને કેવા સ્થિતિમાં રાખવો જોઈએ? તો તેમાં જ આવશે સમતલ જગ્યાએ સુવડાવી, હાથ પગ સુવડાવી, પગ સહેજ ઊંચા રાખવા અને હૂંફ આપવી. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે કંડક્ટરે બસ ઉપડતા પહેલા કઈ બાબતની ચકાસણી કરવી જોઈએ?
તો તેમાં બસમાં ફર્સ્ટ એડ બોક્સ જે છે અને અગ્નિશામક યંત્ર હાજર છે કે નહીં આ બંનેની ખાતરી કંડક્ટરે કરવી જોઈએ બસ ઉપડતા પહેલા. ત્યાર પછી કોમ્પ્યુટર સેક્શનમાં જોઈએ મિત્રો કે કોમ્પ્યુટર સિસ્ટમમાં ALU નું પૂરું નામ શું થાય? તો ALU નું પૂરું નામ થશે એરિથમેટિક લોજિક યુનિટ. ત્યાર પછી કમ્પ્યુટરના કીબોર્ડમાં F1 થી F12 કીને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે ફંક્શન કી. ત્યાર પછી MS પાવરપોઈન્ટ ફાઇલનું એક્સટેન્શન સામાન્ય રીતે શું હોય છે? તો .pptx. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર નથી? તો વિન્ડોઝ 10 એ ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, એન્ડ્રોઈડ પણ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે MS વર્ડ જે છે તે એપ્લિકેશન છે, ઓપરેટિંગ સિસ્ટમ નથી. ત્યાર પછી 85મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં કંટ્રોલ A શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે સમગ્ર ટેક્સ્ટ હોય અથવા તો સમગ્ર ફાઇલો હોય એને બધી જ ફાઇલો સમગ્ર ફાઇલો સિલેક્ટ કરવા માટે કંટ્રોલ A કમાન્ડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઇન્ટરનેટ ક્ષેત્રે HTTP નું પૂરું નામ શું છે? તો તેમાં જ આવશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP નું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને તમે અત્યારે જો S પણ લાગેલું છે HTTPS. તો S માં શું થાય? S ફોર સિક્યોરિટી. શું એનું ફૂલ ફોર્મ શું થાય? S ફોર સિક્યોરિટી. ચલો ત્યાર પછી 87મો પ્રશ્ન કોમ્પ્યુટરમાં એક OSI મોડેલ આવે છે. આ મોડેલમાં કુલ કેટલા લેયર્સ હોય છે? તો તેમાં જવાબ આવશે 7 લેયર. ત્યાર પછી નીચેનામાંથી કઈ ઇમ્પેક્ટ પ્રિન્ટરની શ્રેણીમાં આવે છે? તો તેમાં જશે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ત્યાર પછી MS એક્સેલમાં કુલ કોલમ અને રો ના સમૂહથી બનતા પેજને શું કહે છે? તો તેને શું કહેવામાં આવે છે? વર્કશીટ કહેવામાં આવે છે. ત્યાર પછી 90મો પ્રશ્ન છે કે ઈમેલમાં CC નું પૂરું નામ શું છે? તો CC આવે છે તેનો મતલબ થાય છે કાર્બન કોપી. ત્યાર પછી કમ્પ્યુટર બૂટ કરતી વખતે સૌપ્રથમ કયો પ્રોગ્રામ રન થાય છે? તો તેમાં જ આવશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એટલે કે BIOS. ત્યાર પછી 92મો પ્રશ્ન છે કે 1 મેગાબાઇટ એટલે કે 1 MB માં કેટલા કિલોબાઇટ એટલે કે કેટલા KB હોય? એટલે કે 1 MB માં ટોટલ કેટલા KB હોય? 1024 KB. ત્યાર પછી કોમ્પ્યુટરમાં ટેક્સ્ટને કોપી કર્યા પછી તેને બીજી જગ્યાએ લાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ V એટલે કે પેસ્ટ માટે. ત્યાર પછી કોમ્પ્યુટરમાં કોઈ પણ ખુલ્લી વિન્ડો કે એપ્લિકેશનને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો Alt+F4. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો થોડા પાછળ જતો રહ્યો આપણે. 95મો પ્રશ્ન આપણે જે 87, 88, 93 જે 94 અને હવે જશું આપણે સોરી મિત્રો 95 એક જ મિનિટ મિત્રો 90 સોરી મિત્રો એક જસ્ટ મિનિટ